તો સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે। રાત્રિ દરમિયાન અહીં ધોધમાર વરસાદ વરસ્યો। નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। જિલ્લામાં ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે। તો સાબરકાંઠામાં ગત મોડી રાત્રે વરસાદની શરૂઆત થઈ જે હજુ યથાવત છે। ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં ઝરમર વરસાદ નોંધાઈ રહ્યો છે। તો ગત મોડી રાત્રે અહીં ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી। તો ઉત્તર ગુજરાતમાં આગાહીને લઈને ધોધમાર વરસાદ વરસ્યો। વિજયનગરમાં ભારે વરસાદ વરસ્યો। વિજયનગર નદી નાળા પણ અહીં બે કાંઠે વહેવા લાગ્યા છે। તો સવારના 4 થી 8 વાગ્યા સુધીમાં 60 મિલીમીટર જેટલો વરસાદ વરસ્યો। ભારે વરસાદને લઈને ખેતરો બેટમાં ફેરવાયા છે। ડાંગર, મગફળી, કપાસ તેમજ શાકભાજી જેવા પાકો ડૂબી ગયા છે। ખેતરો પણ જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। રાજકોટના ઉપલેટામાં ધોધમાર વરસાદ। રૂપાવટી નદીમાં ઘોડાપૂર આવ્યા। ખાખી જ્વાળિયામાં પણ ખેતરોમાં પાણી ઘૂસી આવ્યા છે। મગફળી, સોયાબીન સહિતના પાકને નુકસાન પહોંચી રહ્યું છે। ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવશે। તો રાજકોટમાં હાલ ભારે વરસાદના કારણે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ઘણા એવા વિસ્તારો છે કે જે અસરગ્રસ્ત બન્યા। ઉપલેટામાં ધોધમાર વરસાદથી ખેતરો જાણે બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ખાસ રૂપાવટી નદી કે જ્યાં ઘોડાપૂર આવતા આ પરિસ્થિતિ સર્જાઈ। તો રાજકોટના ધોરાજીનો ભાદર 2 ડેમ છલકાયો। ઉપરવાસમાંથી પાણીની ભરપૂર આવકના કારણે ડેમ છલકાયો। ડેમમાં 1200 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે। તો જાવક પણ કરવામાં આવી રહી છે। ડેમના 2 દરવાજા 1.5 ફૂટ ખોલાયા। કાંઠા વિસ્તારના લોકોને સાવચેત કરવામાં આવ્યા। તો જે રીતે જોઈ શકાય છે, રાજકોટમાં ભારે વરસાદના કારણે ઘણા એવા નદી આ ઉપરાંતના જળાશયો છલકાઈ રહ્યા છે। ત્યારે ધોરાજીનો ભાદર 2 ડેમ છલકાયો। ઉપરવાસમાંથી જે પાણીની ભરપૂર આવક થઈ તેના કારણે આ પરિસ્થિતિ। આગળ વાત રાજસ્થાનની। રાજસ્થાનના ટોંક જિલ્લામાં ભારે વરસાદ બાદ અનેક ગામોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। અહીં રાહોલી ગામમાં ડેમ તૂટવાથી ગામમાં પાણી ઘૂસી ગયું। અચાનક પાણીનો પ્રવાહ આવવાથી ઘરો અને દુકાનો 6 ફૂટ સુધી પાણીથી ભરાઈ ગયા। વરસાદી પાણી ભરાઈ જવાથી કરોડોનું નુકસાન થયું છે। પાણીના જોરદાર પ્રવાહમાં ઘણા પશુઓ પણ તણાઈ ગયા। ઘરો તેમજ દુકાનોમાં પાણી ભરાઈ જવાથી સામાન વરસાદના પાણીમાં ડૂબી ગયો। પ્રશાસને રાહત અને બચાવની કામગીરી હાથ ધરી। તો સવાઈ માધોપુર જિલ્લામાં પણ છેલ્લા 3 દિવસમાં ભારે વરસાદના કારણે જિલ્લાના ગામડાઓ પાણીથી ભરાઈ ગયા છે। લગભગ 1.5 ડઝન ગામો પૂરની ઝપેટમાં છે। ખાસ કરીને સુરવાલ ડેમ ઓવરફ્લો થવાના કારણે ડેમના નીચલા વિસ્તારમાં આવેલા આખા ગામડાઓ પાણીથી ભરાઈ ગયા। વિસ્તારમાં પાણીનો ભરાવો એટલો છે કે ગામ હોય, ઘર હોય, રસ્તા હોય કે ખેતરો, બધે જ પાણી દેખાય છે। જિલ્લામાં ભારે વરસાદના કારણે 1.5 ડઝનથી વધુ ગામોની હાલત ખરાબ છે અને આખું ગામ પૂરથી ખરાબ રીતે પ્રભાવિત થયું છે। આવી સ્થિતિમાં આ ગામના લોકો ભારે સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને ચોમાસાની આફતથી લોકોનું બધું જ બરબાદ થઈ ગયું છે। અહીં સવાઈ માધોપુરનો ખાસ અહેવાલ। તો ટોંક જિલ્લામાં 2 દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે બનાસ નદીનો પ્રવાહ ઝડપી બન્યો છે। 2 દિવસ પહેલાની સરખામણીમાં બનાસ નદીમાં પાણીની આવક ઝડપથી વધી રહી છે। બિસલપુર ડેમના 6 દરવાજા ખોલીને પાણીનો સતત નિકાલ કરવામાં આવી રહ્યો છે। પાણીનું સ્તર સંપૂર્ણ ભરાવા ઉપરાંત બનાસ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। બિસલપુર ડેમના 6 દરવાજામાંથી 30,000 ક્યુસેક પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે। એ જ પાણી ત્રિવેણીથી આવી રહ્યું છે અને ત્રિવેણી 3.90 મીટરના ઉછાળા સાથે વહી રહી છે। તો ઝારખંડના ચતરા જિલ્લામાં સતત વરસાદે ભયાનક પરિસ્થિતિ સર્જી। અહીં સેંકડો ઘરો પાણીમાં ડૂબી ગયા છે અને ઘણા પરિવારોને સલામત સ્થળોએ આશ્રય લેવાની ફરજ પડી રહી છે। રસ્તાઓ અને પુલોને થયેલા નુકસાનના કારણે ગામો ટાપુ બની ગયા છે।
આંગણવાડી કેન્દ્રો તેમજ શાળાઓમાં રાખવામાં આવેલ અનાજ અને શૈક્ષણિક સામગ્રી પણ નાશ પામી છે. આ આફતની જનજીવન તેમજ સંપત્તિ પર ઊંડી અસર પડી છે. નદીના જોરદાર પ્રવાહમાં એક વૃદ્ધ દંપતી પણ તણાયું. जेपीसी में